નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। નજર કરીશું દિવસભરની મહત્વપૂર્ણ ખબરો પર। સૌપ્રથમ વાત કરીએ સુરતની કે જ્યાં ચકચારી ઘટના બની। ગોડાદરા વિસ્તારમાં ચકચારી હત્યાનો બનાવ બન્યો, જેમાં પતિએ પત્નીની ચપ્પુ વડે ગળું કાપીને ઘાતકી હત્યા કરી દીધી। જોઈએ આ ખાસ રિપોર્ટ। સુરતના ગોડાદરામાં પતિએ પત્નીનું ગળું કાપી કરી હત્યા। બે દીકરીઓની નજર સામે પત્નીનું ગળું કાપી કરી હત્યા। મહિલાને તાત્કાલિક ખસેડાઈ હતી સ્મીમેર હોસ્પિટલ। સારવાર મળે તે પહેલા જ મહિલાએ તોડી દીધો દમ। ફરજ પરના તબીબોએ નમ્રતાબહેનને જાહેર કર્યા મૃત। પતિ પત્ની વચ્ચેના કામને લઈ થતા હતા અવારનવાર ઝઘડા। મૃતક નમ્રતાબહેનને સાસરિયાઓ પણ આપતા હતા ત્રાસ। પોલીસે ગુનો નોંધી આરોપી જયસુખની કરી ધરપકડ। પતિની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ। મૂળ અમરેલી જિલ્લાના વતની સુરતમાંના ગોડાદરા વિસ્તારમાં સૂતેલી પત્ની નમ્રતાબહેનનું પતિ જયસુખ દ્વારા ચપ્પુથી ગળું કાપી હત્યા કરવામાં આવી। રૂમમાં સૂતેલી દીકરી ઊંઘમાંથી ઉઠી જતા માતાનું ગળું કપાયેલું અને લોહીને જોઈને બૂમાબૂમ કરી હતી। દીકરીએ દાદાને ઉઠાડ્યા બાદ નમ્રતાબહેનને તાત્કાલિક નજીકની સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા હતા। મૃતદેહને હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો। નમ્રતાબહેનના પરિવારજનોના જણાવ્યા પ્રમાણે જયસુખ છૂટક મજૂરી કામ કરતા હતા, પણ મોટા ભાગે કામ પર જતા ન હતા। ઘરેથી કાઢી મૂકવામાં આવે ત્યારે કામ પર જતા હતા। તેઓ દારૂ પીવાની ટેવ પણ ધરાવતા હતા। કામ પર ન જવાને કારણે પરિવારમાં અવારનવાર ઝઘડાઓ થતા। નમ્રતાબહેનને સાસરિયાઓ દ્વારા પણ ત્રાસ આપવામાં આવતો હતો। એકવાર નમ્રતાબહેન પિયર પણ આવી ગયા હતા અને ત્યારબાદ સમાધાન બાદ પરત ગયા હતા। જયસુખભાઈ લાખાભાઈ વાણિયા છે, પોતે ત્યાં રહે છે। એમને એમના પત્ની સાથે નોકરી બાબતે તકરાર થઈ હતી અને પણાબેની આસપાસ એમને એમના પત્નીને ચપ્પુનો ઘા મારી એની હત્યા નિપજાવી હતી। પોલીસે ત્યારબાદ ઇન્ફોર્મેશન મળતા તરત જ એફઆઈઆરની કાર્યવાહી શરૂ કરી અને મેડિકલ પીએમ માટે એમને ત્યાં મોકલી આપેલ છે ડેડ બોડીને, અને જે આરોપી છે જયસુખભાઈ એને ડિટેન કરી લીધેલ છે। સમગ્ર મામલે ભગીરથ ગઢવી ડીસીપીએ જણાવ્યું હતું કે પતિ પત્ની વચ્ચે નોકરી બાબતે ઝઘડો થયો હતો। પત્ની નોકરી બાબતે પતિને કહેતી હોવાથી આવેશમાં આવી જઈને ચપ્પુ વડે પત્નીનું ગળું કાપીને હત્યા કરી હતી। હાલ તો ગોડાદરા પોલીસ દ્વારા ગુનો નોંધી પતિની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। આગળ વાત કરીએ બોટાદના કનારા ગામે સિંચાઈ માટે બનાવવામાં આવેલ LD માઇનોર 10 કેનાલનું છેલ્લા 17 વર્ષથી અધૂરું કામ પૂરું થયું નથી અને જેને કારણે 15 થી વધારે ગામોની સિંચાઈના પાણીની મુશ્કેલી પડી રહી છે। જોઈએ આ ખાસ અહેવાલમાં। બોટાદમાં રાણપુરના કિનારા ગામ પાસે નીકળતી લીમડી પેટા વિભાગની LD માઇનોર 10 કેનાલ છેલ્લા 15-17 વર્ષથી અધૂરી છોડી જે તે કંપની ચાલી ગઈ હોવાનું સામે આવ્યું છે, જેના કારણે 15 જેટલા ગામોના ખેડૂતો પિયતના પાણી મેળવવાથી વંચિત રહ્યા છે। સાથે જ 8000 હેક્ટર જમીનને પિયતનું પાણી મળતું નથી। ત્યારે અનેક ગામોના ખેડૂતો એકત્રિત થઈ બંધ કેનાલ પર પહોંચી સૂત્રોચ્ચાર કરી રોષ ઠાલવીને માંગણી કરી હતી કે અધૂરું કામ પૂરું કરીને ખેડૂતોને પિયત માટે પાણી પૂરું પાડવામાં આવે। આ લીમડી બ્રાન્ચની કેનાલ ગણાય છે। લીમડી મેન બ્રાન્ચમાંથી પેટા 10 નંબરની કેનાલ પડી છે। પેટા 10 નંબરની કેનાલનું જ્યારે મેન કેનાલનું કામ બન્યું તો પેટાનું કામ કરવાનું હતું, ત્યારે એક છેડો બન્યો છે ને એક છેડો આખો અધૂરો છે। હવે આ ફટાફટ પૂરું કરે। હજી સુધીમાં આજે સરકારશ્રીનું જે કાર્ય સિદ્ધ નથી થયું તો ઝડપી વહેલી તકે સિદ્ધ થાય એ માટે અમારી માંગણી છે। પણ આ આગળ જ કામ બાકી છે તો આગળ અમારે ક્યાંથી આવવાનું છે પાણી? અને બીજા નંબરમાં અહીંયા જે મિલિટરી રોડના ખાળિયામાં જે વૈકલ્પિક રીતે અમને મંજૂરી આપી હતી કે કેનાલનું કામ જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી તમારે આ ખાળિયામાં પાણી લઈ જઈને તમે પિયત આપી શકશો, પણ એ છેલ્લા 15-20 દિવસથી એ પણ બંધ કરવામાં આવ્યું છે। ખેડૂતો દ્વારા કેનાલ શરૂ ન થાય ત્યાં સુધી ખેડૂતોને પિયતનું પાણી મળી રહે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે। ખેડૂતો કહી રહ્યા છે કે રાણપુર, કનારા, માલણપુર સહિતના 15 જેટલા ગામોને પિયતનું પાણી મળી શકે છે। તમામ ખેડૂતો બંધ કેનાલ પર પહોંચી તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને આજે રોષ વ્યક્ત કર્યો હતો। તાત્કાલિક અધૂરી કેનાલનું કામ શરૂ કરવા ખેડૂતોએ ઉગ્ર માંગ કરી છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, બોટાદ। સાણંદમાં છેલ્લા ઘણા વર્ષોથી ગટરની સમસ્યાનો સામનો સ્થાનિક લોકો કરી રહ્યા છે અને ગટરની સમસ્યાને લઈને વારંવાર
રજૂઆત પણ કરી છે અને તેમ છતાં આજ દિવસ સુધી કોઈ નિરાકરણ ન આવતા લોકો હવે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. અમદાવાદના સાણંદમાં છેલ્લા ઘણા વર્ષોથી ગટરની સમસ્યા વધી છે. વોર્ડ નંબર 1માં આવેલી હરિઓમ સોસાયટીના રસ્તા ઉપર ગટરની નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે. ગટરના ગંદા પાણી અને કાદવ કિચડના કારણે રોગચાળો ફાટી નીકળે તેવી સંભાવના છે. ત્યારે આ વચ્ચે જો કોઈ મોટો રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત સ્થાનિક રહીશોમાં ફેલાઈ રહી છે. હજે જો નાના છોકરા આટલી બધી સોસાયટીમાં છે, બરોબર છે, પડશે માંદા પડશે તો કે નગરપાલિકા વાળા જવાબદારી લેશે? અને ના લેતી હોય તો આ સોસાયટીમાં ગમે તે પાણી કાઢવા આવે, નકા વેરો કે કાંઈ ઉઘરાવા આવે નહીં. જણાવવા માંગુ છું કે તમે ભાજપના વોટ લેવા આવો છો તો અમારી સમસ્યા કેમ નથી કરતા? બરાબર કોઈ નથી કઈ કરવા આવતા. અમારી ગટરની સમસ્યા કોઈ કરતું નથી. હું એમ કહેવા માંગુ છું કે આટલો કેસ સોલ્વ કરો. અમે પરમ દિવસે ચીફ ઓફિસરને ફોન કર્યો, તેમને મને એમ કીધું કે તમારે ત્યાં કોઈ સમસ્યા થાય નહીં. તો મેં એમ કીધું કે ગટરના ભૂંગરા બંધ કરાવી દો સાહેબ, તો એનું સોલ્વ થઈ જશે. અમારે ગટર જોઈતી નથી અને હવે પછી પાણી વેરો કે કોઈ વેરો લેવામાં આવશે નહીં. બસ નગરપાલિકા 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 નગરપાલિકા. જ્યારે ગટરની સમસ્યાને લઈને સ્થાનિક રહીશોએ નગરપાલિકામાં વારંવાર મૌખિક રજૂઆત કરી હતી અને નગરપાલિકામાં હોબાળો પણ કરવામાં આવ્યો હતો, પરંતુ કોઈ જ નક્કર કાર્યવાહી સાણંદ નગરપાલિકા દ્વારા કરવામાં આવી નથી. તેમજ નગરપાલિકાના કર્મીઓ દ્વારા સમસ્યાને લઈને ઉડાવ જવાબ આપતા હોવાનો પણ લોકોએ આક્ષેપ કર્યો છે અને જેને લઈને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ત્યારે હવે આગામી સમયમાં ગટરની સમસ્યા દૂર કરવામાં નહીં આવે તો નગરપાલિકામાં ગટરનું પાણી ઠાલવવામાં આવશે તેવું રહીશોએ જણાવ્યું. તેમજ આવનારી ચૂંટણીનો અને વેરાનો બહિષ્કાર કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ભરૂચના દહેજમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. JFL કંપનીમાં ગેસ લીકેજ થતા ઝેરી ગેસ શ્વાસમાં જવાથી 4 કર્મચારીઓના મોત થયા હતા. શું બની હતી ઘટના, જોઈશું ખાસ રિપોર્ટમાં. ભરૂચમાં દહેજની JFL કંપનીમાં બની મોટી દુર્ઘટના. કંપનીમાં વાલ્વની ખામીથી લીક થયો ગેસ. ઝેરી ગેસ લીક થતા શ્વાસ લેવામાં પડી હતી મુશ્કેલી. 3 કામદાર અને 1 કર્મચારીનું નિપજ્યું મોત. કામદારો કર્મચારીઓની સુરક્ષાને લઈને ઉઠ્યા સવાલ. મૃતકોના પરિવારને 25 લાખ રૂપિયા વળતરની જાહેરાત. JFL કંપની મૃતકોના પરિવારજનોને આપશે 25 લાખ. ભરૂચના દહેજની ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ કંપનીના CMS પ્લાન્ટમાં ગેસ ગળતરની ઘટના બની હતી. વાલ્વ લીકેજ થતા ગેસ લીક થયો હતો, જે બાદ કામદારોને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં જ SDM અને દહેજ મરીન પોલીસના અધિકારીઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. SDMએ યોગ્ય તપાસ અને વળતર માટે સૂચનાઓ આપી છે. JFL કંપનીએ મૃતકોના પરિવારજનોને 25 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી હતી. દહેજ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર BM પાટીદારે જણાવ્યું, ફ્લોરોકેમિકલ્સ લિમિટેડના પ્રોડક્શન યુનિટમાં કામદારો પાઇપમાંથી ઝેરી ગેસ લીક થવાને કારણે બેભાન થઈ ગયા હતા. 4 કર્મચારીઓને ભરૂચની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ચારેયના મોત થયા હતા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને ઘટનાની તપાસ હાથ ધરાઈ છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. રાજ્યમાં ઠંડી અને કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો. નલિયા 4.2 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુગાર શહેર બન્યું છે, તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દૂર થતા ઠંડીમાં વધારો જોવા મળ્યો છે. મોટાભાગના જિલ્લામાં તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટ્યું છે, તો બીજી તરફ 4 જિલ્લાઓમાં તાપમાન 10 ડિગ્રીથી નીચું નોંધાયું છે, જ્યારે રાજ્યમાં 24 કલાક માટે કમોસમી માવઠાની આગાહી કરાઈ છે. સાથે સાથે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તેવી પણ આગાહી કરાઈ છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને પ્રસાર થતો હોવાથી વરસાદ રહેશે તેવી પણ આગાહી કરવામાં આવી છે.
કચ્છના પશ્ચિમમાં કાતિલ ઠંડી અનુભવાઈ રહી છે. રાજ્યના કાશ્મીર ગણાતા નલિયામાં પારો 0.7 ડિગ્રી ઉંચકાઈને 10.5 ડિગ્રી રહ્યો હતો. આ વિસ્તારના અબડાસા લખપતમાં 2 દિવસથી કડકડતી ઠંડીનો અહેસાસ લોકો અનુભવી રહ્યા છે. ઉત્તર ભારતમાં બરફવર્ષા થતા કાતિલ ઠંડીની અને પવન વાતા શિયાળાએ લોકોને ધ્રુજાવ્યા છે. કાતિલ ઠંડીથી લોકો ઠૂંઠવાયા છે. કચ્છમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. નલિયાનું તાપમાન 5.6 ડિગ્રી નોંધાયું. છેલ્લા 2 દિવસથી અબડાસા લખપત સહિત આસપાસના વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. ઉત્તર ભારતમાં બરફવર્ષા થતા કાતિલ ઠંડીની અસર નલિયામાં જોવા મળી રહી છે. બનાસકાંઠામાં ધાનેરા તાલુકો રાયડાનું સૌથી વધુ ઉત્પાદન ધરાવતો તાલુકો છે. શિયાળામાં ગુલાબી ઠંડીની શરૂઆત થતા રાયડાના પીળા ફૂલો આવતા ખેતરોની રોનકમાં બદલાવ આવ્યો છે. ત્યારે ગુલાબી ઠંડીને કારણે રાયડા પર સારી માત્રામાં ફૂલ બેસતા ખેડૂતોને સારા ઉત્પાદનની આશા બંધાઈ છે. ગત વર્ષની સિઝનમાં પૂરતું ઉત્પાદન ન લઈ શકનાર ખેડૂત આ સિઝનમાં રાયડાનું ઉત્પાદન વધારે પ્રમાણમાં થશે તેવું માનીને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ગઈ સાલ અમારે રાયડાના અંદર થોડું નુકસાન હતું. આ વખતે ઠંડીનું પ્રમાણ સારું છે એટલે રાયડાનું વાવેતર સારા પ્રમાણમાં થાય એવી શક્યતા છે. અને હવે કદાચ કોઈ કમોસમી વરસાદ થાય, નુકસાન કદાચ થાય તો ભગવાન જાણે. બીજું હાલ તો વાવેતર સારું છે અને સારા પ્રમાણમાં થાય એવું દેખાય છે. 31મી ઉજવણીને લઈને પોલીસ એલર્ટ બની છે. ત્યારે ગુજરાત રાજસ્થાનની બોર્ડર પર પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. શામળાજી રતનપુર બોર્ડર પર ડોગની મદદથી વાહન તપાસ કરાઈ રહ્યા છે. અરવલ્લી જિલ્લામાં 29 ચેકપોસ્ટ પર 250 પોલીસ જવાનો તૈનાત છે. ત્યારે છેલ્લા 15 દિવસમાં પોલીસે 3 કરોડ ઉપરાંતનો દારૂ ઝડપ્યો છે. ટોટલ 29 ચેકપોસ્ટ છે અત્યારે કાર્યરત કરેલી છે. ઇન્ટિરિયર જે આપણા પોલીસ સ્ટેશન છે એમાં પણ બીજી 5 જે ચેકપોસ્ટ છે અલગ અલગ કાર્યરત કરેલ છે. ટોટલ આપણે સ્ટાફની વાત કરીએ તો લગભગ 250 જેટલો સ્ટાફ છે એ આપણે અલગ અલગ ચેકપોસ્ટમાં અત્યારે કાર્યરત કરેલો છે અને તમામ વાહનોનું સઘન રીતે ચેકિંગ થાય અને કોઈ પણ પ્રકારની આવી દારૂની વિદેશી દારૂ, દેશી દારૂની પ્રવૃત્તિ છે એ અટકાવવામાં આવે એવા સૂચનો એસપી સાહેબ અને રેન્જ સાહેબ તરફથી પણ મળેલા છે. 31 ડિસેમ્બરને લઈને અરવલ્લી પોલીસ સતર્ક બની છે. ત્યારે જે ચેકપોસ્ટો છે તે ચેકપોસ્ટો પર સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અરવલ્લી જિલ્લાની રતનપુર ચેકપોસ્ટ છે જ્યાં પોલીસ દ્વારા જે રાજસ્થાનમાંથી વાહનો જે ગુજરાતમાં પ્રવેશી રહ્યા છે તે વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જે 25 ચેકપોસ્ટો તેમજ જે હંગામી ચેકપોસ્ટો છે ટોટલ 29 ચેકપોસ્ટો પર વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. બુટલેગરો દ્વારા જે નશીલા પદાર્થો છે તે ગુજરાતમાં ઠાલવવામાં ન આવે તેની તકેદારીના ભાગરૂપે અહીંયાથી પસાર થતા જે વાહનો છે તે વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 15 દિવસમાં 1.5 કરોડથી વધુનો જે દારૂ છે તે દારૂ પકડાયો છે. ત્યારે પોલીસ દ્વારા 31st લઈને તમામ તકેદારી હાથ ધરવામાં આવી રહી છે. એસઆરપી ના જવાનો, ડોગ સ્ક્વોડ અને પોલીસ દ્વારા જે ચેકપોસ્ટ છે તે ચેકપોસ્ટ પર સઘન તપાસ હાથ ધરવામાં આવી છે અને ક્યાંક ને ક્યાંક જે 31 ડિસેમ્બર છે અને જે ગુજરાતના યુવાનો છે તે નશાના રવાડે ન ચડે તે માટે પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. મહેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, અરવલ્લી. સાબરકાંઠામાં પ્રાંતિજના માવાની મોવાડી ગામે દારૂની ભઠ્ઠી ઝડપાઈ. ખારી નદીના કાંઠે દેશી દારૂનું ઉત્પાદન કરવામાં આવતું હતું, જ્યાં એસએમસી દ્વારા દરોડા પાડતા દેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. આ સાથે જ 1172 લીટર દેશી દારૂ સાથે 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી, જ્યારે અન્ય 21 શખ્સો દરોડાને પગલે ફરાર થયા હતા. પોલીસ મથકે 23 આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. આ તરફ બનાસકાંઠામાં 31ને લઈને તમામ બોર્ડર પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ધાનેરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલી વાસણ બોર્ડર અને નેનાવા બોર્ડર પર સઘન ચેકિંગ હાથ ધરાયું છે. નેનાવા બોર્ડર પર હાલ 4 એસઆરપી સ્ટાફ, 2 પોલીસ જવાન, 5 જીઆઈડી સ્ટાફ કાર્યરત છે. તો રાજસ્થાન તરફથી આવતા તમામ વાહનો અને લોકોની
ઝીણવટભરી તપાસ કર્યા બાદ જ ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. નશીલા દ્રવ્યો ગુજરાતમાં ન પ્રવેશે તે માટે બોર્ડર ચેકિંગ તેમજ પેટ્રોલિંગ પણ સઘન બનાવાયું છે. બોર્ડર પર દારૂ કે અન્ય પ્રતિબંધિત ચીજવસ્તુઓની હેરાફેરી પર લગામ લાગી છે. બનાસકાંઠા જિલ્લાની જે તમામ કાયમી ચેકપોસ્ટો છે તેના ઉપર અત્યારે હાલ 3 લેયરમાં બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે અને એકદમ સઘન વાહન ચેકિંગ ચાલુમાં છે. જે અનુસંધાને ધાનેરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલી નેનાવા અને વાસણ જે કાયમી ચેકપોસ્ટો છે ત્યાં સ્થાનિક પોલીસથી, એલસીબી પોલીસના માણસોથી અને એસઆરપી હથિયારી જવાનો મારફતે સઘન વાહન ચેકિંગ ચાલુમાં છે. આગળ વાત કરીશું મહત્વપૂર્ણ સમાચાર દાહોદથી સામે આવી રહ્યા છે, જ્યાં નવજાત જન્મેલી બાળકી મળી આવતા ચકચાર મચી. દાહોદની આ ઘટના છે. પીપલારા નદી પાસે જીવતી નવજાત બાળકી મળી આવી. લોકોની નજર પડતા જ બાળકી ધ્યાને આવી હતી અને તેની જાણ પોલીસને કરવામાં આવી હતી. તાત્કાલિક બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી બાળકીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડી હતી. બાળકીને હાલ વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. બાળકીની સારવાર ચાલી રહી છે. દાહોદથી આ ઘટના સામે આવી છે. સમગ્ર મામલાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પીપલારા નદી પાસે આ નવજાત જીવતી બાળકી મળી આવી. આસપાસના લોકોને ધ્યાને આવતા તુરંત જ ઘટનાની જાણ પોલીસને કરી હતી. પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને તાત્કાલિક બાળકીને હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. બાળકીને હાલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. તો પોલીસે પણ આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. દાહોદની આ ઘટના સામે આવી છે, જ્યાં નવજાત જન્મેલી બાળકી મળી આવી. પીપલારા નદી નજીક જીવતી નવજાત બાળકી મળી આવતા લોકોમાં પણ ક્યાંક રોષ જોવા મળ્યો. આગળ વાત કરીશું પૈસાની લેતી દેતીમાં અપહરણનો બનાવ બન્યો. જી હા, ઘટના બનાસકાંઠાથી સામે આવી છે, જ્યાં પૈસાની લેતી દેતીના મામલે પાલનપુરના વેપારીનું અપહરણ થઈ ગયું. પાલનપુર પશ્ચિમ પોલીસે વેપારીને છોડાવ્યું છે. જે વેપારીનું અપહરણ થયું હતું તે વેપારીને છોડાવ્યું છે. ધીરજ માળી નામના વેપારીનું અપહરણ થયું હતું. પાટણ જિલ્લાના 4 ઈસમોએ યુવકનું અપહરણ કર્યું હતું, જે યુવકને છોડાવ્યું છે. પોલીસે સાબરકાંઠાના ધનસુરાથી અપહરણ થયું હતું તે વેપારીને છોડાવ્યું છે. પૈસાની લેતી દેતીને મામલે વેપારીનું અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું તે તમામ દિશામાં પાલનપુર પશ્ચિમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આગળ વાત કરીએ પાટણથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં કેનાલમાં ગાબડા પડ્યા હોવાની ઘટના સામે આવી. મોટા પ્રમાણમાં કેનાલમાં ગાબડા પડી રહ્યા છે. રાધનપુર નર્મદા નિગમની બેદરકારી જોવા મળી છે. અમદાવાદ ગામથી સુરકા ગામ વચ્ચે ગાબડા જોવા મળ્યા. વારંવાર આ મામલે રજૂઆત કરવા છતાં સમારકામ કરવામાં નથી આવતું. આ મામલે અનેકવાર તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું છે. સાથે જો કેનાલ તૂટે તો ખેડૂતોને પણ મોટું નુકસાન થઈ શકે છે, જ્યારે તંત્ર દ્વારા ધ્યાન આપવામાં નથી આવ્યું. અનેકવાર આ મામલે રજૂઆત કરવામાં આવી છે. રાધનપુર નર્મદા નિગમની બેદરકારી જોવા મળી છે. આ મામલે અનેકવાર રજૂઆત કરાઈ છે. મહેમદાબાદ ગામથી સુરકા ગામ વચ્ચે કેનાલના દ્રશ્યો છે, જ્યાં ગાબડા પડ્યા છે. અનેકવાર આ મામલે તંત્રને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ સમારકામ કરવામાં નથી આવ્યું. જો કેનાલ તૂટે છે તો અનેક ખેડૂતોને મોટા પાયે નુકસાન થઈ શકે છે. તેમના ખેતરોમાં પાણી ફરી વળે તે પ્રકારની સ્થિતિ છે. રાધનપુર નર્મદા નિગમની બેદરકારી જોવા મળી છે.
આગળ વાત કરીએ આણંદથી સમાચાર સામે આવી રહ્યા છે. ટુ વ્હીલર વાહન ચાલકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. ટુ વ્હીલર વાહન માલિકો માટે ચેતવણીરૂપ કિસ્સો. એક્ટિવાની હેડલાઇટમાં સાપ ઘૂસી જતા ચાલકનો જીવ તાળવે ચોંટ્યો. 3.5 ફૂટ લાંબા ઝેરી સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. એક્ટિવા સ્ટાર્ટ કરતા ચાલકનું ધ્યાન જે સાપ પર ગયું હતું. સાપને એક્ટિવાની હેડલાઇટમાંથી બહાર કાઢવામાં આવ્યો. સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. આણંદની આ ઘટના સામે આવી છે. ટુ વ્હીલર વાહન માલિકો માટે ચેતવણીરૂપ કિસ્સો. એક્ટિવાની હેડલાઇટમાં સાપ ઘૂસી જતા ચાલકનો જીવ તાળવે ચોંટ્યો હતો. 3.5 ફૂટ લાંબા ઝેરી સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ખેડાથી આ સમાચાર સામે આવી રહ્યા છે. આપને જણાવી દઈએ, જ્યાં રાંધણ ગેસની લાઇનમાં આગ લાગ્યા હોવાની ઘટના. કપડવંજના વિશ્વાસ આર્કેડ સામેની આ ઘટના સામે આવી છે. 3 ફાયર ફાઇટરની ટીમ જાણ થતાં જ સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવાયો હતો. ગેસની લાઇનમાં લીકેજથી આગ લાગવાની ઘટના બની હતી. ગેસ લીકેજ થવાને કારણે આગ ભભૂકી ઉઠી હતી. રહેણાંક વિસ્તારમાં રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો. લોકોમાં પણ અફરાતફરી મચી ગઈ હતી થોડા સમય માટે. જોકે ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ફાયરની ટીમ છે તે સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. પહેલા કપડવંજ રત્નાકર માતા રોડ ઉપર રાંધણ ગેસની લાઇનમાં વિશ્વાસ ફ્લેટની સામે કોઈ કારણસર ફાયર થતા આગ લાગી હતી. આગ લાગતા તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમને બોલાવી અને 3 ફાયર બ્રિગેડ દ્વારા આગને તાત્કાલિક રીતે બુઝાવવામાં આવી છે. હાલ અત્યારે કંટ્રોલમાં છે. સીએનજીની ટીમ હાલ આવી ગયેલી છે અને એના ઉપર કામ કરી મરમ્મત કરીને કામ હાલ સીએનજીની લાઈન બંધ કરી કાર્યરત થાય એના માટે કામ ચાલુ. આગ લાગવાની બાજુમાં ક્યાંક નાનું મોટું સળગાયેલું હોવાથી કદાચ એ લાઈનમાં એ સડકનું તણખડું કદાચ એની ઉપર પડ્યું હોય અને એના લીધે કદાચ આગ લાગી હોય એવું માનવામાં આવ્યું. આગળ વાત કરીશું મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. દાહોદથી, જ્યાં ધાનપુર તાલુકામાં 2 વન્ય પ્રાણી માદા દીપડીનું મોત નીપજ્યું. એકનું બીમારીથી તો અન્ય એકનું ગંભીર ઈજાને કારણે મોત નીપજ્યું. બંને વન્ય પ્રાણી દીપડાના મોતને લઈને તંત્રમાં ખળભળાટ મચ્યો. દીપડાઓનું નર્સરી ખાતે પેનલ પીએમ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી. બંને વન્ય પ્રાણી દીપડાઓનું ધરમકાજ ગામે અગ્નિદાહ કરવામાં આવ્યો. આગળ વાત કરીએ, તાપીમાં 31ને લઈને પોલીસ એક્શન મોડમાં આવી છે. સોનગઢ, ઉચ્છલ, નીઝર, કુકરમુંડા જે મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલા તાલુકાઓ છે, જ્યાં મોટા પ્રમાણમાં મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં અંગ્રેજી દારૂની હેરાફેરી કરવામાં આવતી હોય છે અને બુટલેગરો કમાણી કરવા કોઈ પણ કિંમતે મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં અંગ્રેજી દારૂ ઘુસાડવાની ફિરાકમાં છે. મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલા તાલુકામાં ચેકપોસ્ટ પર કડક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે નીઝરના વેલદા ટાંકી ચેકપોસ્ટ પાસે ડીવાયએસપી ઈશ્વર પરમાર અને નીઝર પીઆઈ એમડી વિઠ્ઠલ પરાની ઉપસ્થિતિમાં વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. નવા વર્ષની ઉજવણી અને 31ની ઉજવણી સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને એટલા માટે બોર્ડર પરના જે ગામડાઓ છે ત્યાંથી પસાર થતા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તથા પોલીસ ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસો કરે છે. વગર હેલ્મેટે અને 3 સવારી જે જતા હોય તે 2 વ્હીલરને પણ એનું ચેકિંગ અત્યારે હાલ કરવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં દારૂ પીને આવનારા હવે ચેતી જજો, કારણ કે ગુજરાત રાજ્યમાં હવે વલસાડમાં 31 ડિસેમ્બરને લઈને વલસાડ જિલ્લા પોલીસ એલર્ટ છે. દારૂની હેરાફેરી પર રોક લગાવવા 30 જેટલી ચેકપોસ્ટ પર પોલીસ તૈનાત છે. ત્યારે દમણ, દાદરાનગર હવેલી અને મહારાષ્ટ્રની હદ પર પોલીસની બાદ નજર છે. તેમજ આંતરરાજ્ય ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ વધુ સઘન કરવામાં આવ્યું છે. ખેડા જિલ્લાના નડિયાદમાં ગેસ રિફિલિંગ કૌભાંડનો મામલો સામે આવ્યો. એલસીબીએ આ ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું.
આરોપી કિરીટ ઉર્ફે ગિરીશ પટેલ પોતાના રહેણાંક મકાન પાસે ઉડીમાં ગેસની બોટલોમાં જોઈએ તેટલો ગેસ ભરીને કૌભાંડ ચલાવતો હતો. 2 દિવસ બાદ પુરવઠા વિભાગ દ્વારા પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસે ગેસની બોટલો સહિત 2.31 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો હતો અને આરોપીને પકડી વધુ તપાસ હાથ ધરી હતી. કોમર્શિયલ બોટલોની અંદર ગેસનું રિફિલિંગ કરતા હતા. 70 જેટલી બોટલો મળી આવેલી અને 20 જેટલી ખાલી કોમર્શિયલ બોટલો હતી. એમાં જુદી જુદી ગેસ કંપની ભારત ગેસ છે, ઇન્ડિયન છે, ઇન્ડિયન ડોમેસ્ટિક, પછી એસપી ગેસ વગેરેની જુદી જુદી બોટલો હતી અને સાથે સાથે ફિલિંગ કરવા માટેના સાધનો ત્યાંથી મળી આવેલા. તો એ પુરવઠા વિભાગની અને નાયબ મામલતદાર પુરવઠા, જિલ્લા પુરવઠા અધિકારીની ટીમે આ બધી મુદ્દામાલ જે છે અંદાજિત ₹2,31,600 નો મુદ્દામાલ સીઝ કરેલો. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.